હેલો ફ્રેન્ડ્સ, નેહાસ કિચનમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. તો આજે એક ટેસ્ટી, હેલ્ધી અને સ્વાદિષ્ટ એવી મૂંગલેટ લઈને આવી છું. જનરલી બધા મગની દાળથી બનાવતા હોય છે. અહીંયા મેં સ્વીટકોર્ન મકાઈ લીધેલી છે. એને કટ કરી અને આપણે આવી રીતે ક્રશ કરી લેવાની છે મિક્સર જારમાં. અને અહીંયા મેં ગાજર લીધેલા છે અને ખમણી લીધા છે. અને એક કેપ્સિકમ લીધેલું છે, 2 કાંદા લીધેલા છે અને ઝીણા ઝીણા કટ કરી લીધા છે. અને અહીંયા પાલક લીધી છે, ફુદીનો લીધેલો છે અને લીલા ધાણા લીધેલા છે. અને આદુ, મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે. અને આપણે હવે એમાં બેઝિક મસાલા કરી લઈશું. તો હળદર, લાલ મરચું પાવડર, હિંગ, મીઠું, શેકેલું જીરું અને આપણે જે મકાઈ ક્રશ કરી છે એ ઉમેરી દઈશું. અને સરસ રીતે મિક્સ કરી લઈશું. આવી રીતે તમે જોઈ શકો છો. અને હવે આપણે એમાં જુવાર બાજરીનો લોટ ઉમેર્યો છે અને થોડું પાણી ઉમેર્યું છે. અને થોડા એવા સોડા લઈ અડધું લીંબુ નીચોવ્યું છે. અને હવે આપણે સરસથી મિક્સ કરી લઈશું. અને આવું બેટર બનાવવાનું છે. અને આપણે નોનસ્ટિક પેન લેવાનું છે. તો એમાં થોડું તેલ ઉમેરી અને આવી રીતે આપણે એને શેકી લેવાના છે. તો એકદમ ટેસ્ટી, હેલ્ધી અને સ્વાદિષ્ટ એવી મૂંગલેટ બનીને તૈયાર થાય છે. તો આપણે એની સાથે દહીં બનાવીશું. તો અહીંયા આખું જીરું, લાલ મરચું પાવડર અને મીઠું ઉમેર્યું છે સ્વાદ પ્રમાણે. અને હવે મિક્સ કરી લઈશું. આપણે હવે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો અહીંયા ટેસ્ટી, હેલ્ધી અને સ્વાદિષ્ટ એવી મૂંગલેટ તૈયાર થઈ છે. તો તમે એકવાર આ મૂંગલેટ જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો. ખૂબ ટેસ્ટી, સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે. અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.